કશું કરી છૂટવાનો મક્કમ નિર્ધાર હોય તો માનવી ધારે તે કરી બતાવે છે। આ વાતને સાચી ઠેરવી છે બનાસકાંઠાના ખોબા જેવડા ગામમાં રહેતા ખેડૂતે। બાગાયતી પાકમાં નિંદામણ દૂર કરવા ઉપયોગમાં લેવાતા ટીલરના એન્જિનનો ઉપયોગ કરી ખેડૂતે પોતાની કોઠાસૂઝથી મિની ટ્રેક્ટર બનાવી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે। નવાઈની બાબત એ છે કે ખેડૂતે ટ્રેક્ટરનું નામ રામ લલ્લા રાખ્યું છે। માત્ર ધોરણ 10 સુધી જ ભણેલા હંસાભાઈ સુથારની આ અનોખી કારીગરીના ચોતરફ વખાણ થઈ રહ્યા છે। બનાસકાંઠા જિલ્લો આમ તો અંતરિયાળ જિલ્લો માનવામાં આવે છે, પરંતુ આ જિલ્લામાં અનેક લોકો એવા છે જે પોતાની કોઠાસૂઝથી ગુજરાત જ નહીં દેશભરમાં સારી નામના મેળવી રહ્યા છે। આ જ વાતને ફરી ચરિતાર્થ કરી બતાવી છે લાખણી તાલુકાના કેસરસિંહ ગોળિયા ગામના હંસાભાઈ સુથારે। આ ખેડૂતે પોતાની કોઠાસૂઝથી મિની ટ્રેક્ટર બનાવ્યું છે। એકવાર લાખણી ભંગારની દુકાને જૂનું એન્જિન જોયું, એટલે એ એન્જિન જોઈને મને વિચાર થયો કે આ એન્જિન ખેડૂતોના ઘરે ટીલરના એન્જિન ઘણા પડ્યા છે, તો આ એન્જિનનો કંઈક ઉપયોગ કરું। એટલે મેં આ જૂનું એન્જિન લાવી અને ટ્રેક્ટર બનાવવાનું કામ કર્યું અને એન્જિન લાયા ઓર સ્પેર પાર્ટ જૂનો અને નવો ભેગું કરી હું 6-7 મહિના ભેગું કરતો હતો। પછી આ ટ્રેક્ટર બનાવવા મને 1 મહિનો લાગ્યો અને આ જે ભગવાનના શ્રી રામની પ્રતિષ્ઠા સમય બનાવ્યો એટલે મેં આ ટ્રેક્ટરનું નામ રામલલ્લા રાખ્યું। અને લોકો આજુબાજુના ખૂબ ને ખૂબ જોવા માટે આવે છે અને લોકોને પસંદ પણ છે। હંસાભાઈ અજાભાઈ સુથારની ઉંમર 42 વર્ષ છે। તેમનો પરિવાર વર્ષોથી ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો છે। 2007થી તેઓ ટ્રેક્ટર બોડી કામ અને કલર કામના વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। જો કે હંસાભાઈ એક દિવસ બાગાયતી પાકમાં નિંદામણ દૂર કરવા ઉપયોગમાં લેવાતા ટીલર મશીનમાંથી કશુંક બનાવવાનો વિચાર આવ્યો અને તેમણે વેસ્ટ પડેલ ટીલર મશીનના એન્જિનનો ઉપયોગ કરીને એક અનોખું મિની ટ્રેક્ટર બનાવ્યું। આ ટ્રેક્ટરથી ખેડૂતોને ફાયદો એ થશે કે કિંમત પણ ઓછી છે અને જો સરકાર સહાય આપે તો આની કિંમત બહુ નીચી આવી શકે છે અને બીજી કંપનીઓ કરતાં પણ વધારે ફાયદાકારક છે અને એવરેજ પણ સારું આપે છે। આ એક ટ્રેક્ટર હંસાભાઈ સુથારે માર્કેટમાં ડેવલપ કર્યું છે। હું જોવા માટે અહીં આવ્યો છું, બરાબર। બહુ ઓછી કિંમત, એવરેજ અને ભવિષ્યમાં આમાં સરકાર કંઈક મદદ કરે તો હંસાભાઈ માટે સારું, ખેડૂતના હિત માટે સારું। આ અનોખું ટ્રેક્ટર બનાવવામાં તેમણે ભંગારમાંથી સ્પેર પાર્ટ્સ તેમજ જરૂરિયાત પ્રમાણે લાખણી ગામમાંથી નવા ટ્રેક્ટરના સ્પેર પાર્ટ્સ ભેગા કર્યા હતા। ખેડૂતે તૈયાર કરેલ આ અનોખા ટ્રેક્ટરનો ખર્ચ માત્ર 1,30,000 રૂપિયા થયો છે। તો નવાઈની બાબત એ પણ છે કે ભગવાન રામથી પ્રેરાઈને તેમણે ટ્રેક્ટરનું જ નામ રામ લલ્લા રાખ્યું છે। સારામાં સારો ટ્રેક્ટર બનાવ્યો છે, ખેડૂત માટે ખૂબ સારો, એનો એવરેજ ઓછો અને સારામાં સારો કામ કરે। કેટલો ફાયદો થશે ખેડૂતોને? મોટો ફાયદો, આમાં તો મોટો ખેડૂતને ફાયદો થાય। ઉલ્લેખનીય છે કે આજના સમયમાં શહેરોમાં જોવા મળતા કંપનીમાં શોરૂમમાં મળતા મિની ટ્રેક્ટર પણ લાખો રૂપિયાની કિંમતના મળતા હોય છે, પરંતુ નાનો ખેડૂત આ કિંમતમાં ક્યાંથી મિની ટ્રેક્ટર લાવી શકે તેવું વિચારીને હંસાભાઈ સુથારે માત્ર 1,30,000ના ખર્ચે મિની ટ્રેક્ટર બનાવ્યું છે, જેનો ઉપયોગ ડેરીમાં દૂધ ભરાવવા તેમજ ખેતરમાં નિંદામણ દૂર કરવા, વાવણી કરવા તેમજ રોડ પર 500 કિલો વજન ખેંચવાનું કામ પણ થઈ શકે છે। બનાસકાંઠાના ખેડૂતોના અનોખા મિની ટ્રેક્ટરમાં ટાયરની પહોળાઈ વધુ હોવાથી ખેડૂતો પણ વધુ પસંદ કરે છે। કંપનીના મિની ટ્રેક્ટરની આબેહૂબ હંસાભાઈ સુથારે પોતાના હાથે બનાવેલી મિની ટ્રેક્ટર જોવા દૂર દૂરથી ખેડૂતો આવે છે।